બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે બાબર સમાજના પિતા પુત્ર પર ગામના જ માથાભારે તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં બાબર સમાજમાં પિતા પુત્ર ગંભીર રીતે ઘાયલ થતા બંનેને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જો કે બાબર સમાજના લોકોનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી નથી। આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાને કારણે પીડિત પરિવાર તેમજ સમાજમાં ભયનો માહોલ સર્જાયો છે। આ મુદ્દે ભાવનગર અને બોટાદ જિલ્લાના બાબર સમાજના લોકો દ્વારા બોટાદના એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની તેમજ પીડિત પરિવારને પોલીસ સુરક્ષા આપવા માંગ કરવામાં આવી છે। સાથે જ ચીમકી આપવામાં આવી છે કે જો ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે જે આવેદનપત્ર આપ્યું જે અમારે ગઈ 24 તારીખે જે ઘટના બનેલી પપ્પા અને ભાઈ ઉપર જીવલેણ હુમલો કરેલો એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ। અમારી મુખ્ય માંગણી એટલી જ છે કે આજ દિન સુધીમાં હજુ ફરિયાદ કરી છતાં હજુ એ લોકોની ધરપકડ કરવામાં નથી આવી તો એ લોકોને જલ્દીમાં જલ્દી ધરપકડ કરવામાં આવે। આજે અમે માંડવધારની જે બાબર સમાજના પિતા પુત્રો પર હુમલો કરવામાં આવ્યો તે અંતર્ગત બોટાદ બાબર સમાજ અને ભાવનગર બાબર સમાજના પ્રતિનિધિઓ દ્વારા એસપી સાહેબની કચેરીએ આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। જે હુમલો થયો 24 તારીખે, આજે 24 તારીખના આજે 9 દિવસ થઈ ગયા છતાં પણ આરોપીઓ 9 જેટલા આરોપીઓ છે અને જીવલેણ હુમલો કર્યો છે અને 9 દિવસ થવા છતાં આજ દિન સુધી હજી કોઈ પણ પ્રકારની ધરપકડ થઈ નથી। અને માંડવધાર ગામમાં ગઢડા તાલુકાનું માંડવધાર ગામમાં જે બનાવ બન્યો છે તેમના દીકરી અસ્મિતાબેન અહીંયા આવ્યા છે તો હિંમતભાઈ બીજલભાઈ ગઢડાનો છે અને પ્રકાશભાઈ હિંમતભાઈ ગઢડાનો જેની માટે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તો બાબર સમાજના અમારા ઘર ગામની અંદર થોડા હોય અને પટેલ સમાજે જે હુમલો કર્યો છે તેના માટે અમે એસપી કચેરી બોટાદમાં આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। કલેક્ટર કચેરીમાં જવાના છે અને જો અહીંયાથી અમને ન્યાય નહીં મળે તો ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ પણ દેવા જવાના છે। હર્ષ સંઘવી સાહેબ એમ કહે છે કાયદામાં રહેજો તો ફાયદામાં રહેજો। તો હવે જો કાયદામાં ફાયદામાં રહેવામાં ધરપકડ કરવામાં નહીં આવે, રિકન્સ્ટ્રક્શન કરવામાં નહીં આવે તો બાબર સમાજ સાચી લેવામાં આવશે નહીં। હવે પછી અમારા સમાજની અંદર આવા બનાવ ન બને તે માટે અમે એસપી કચેરી બોટાદની અંદર આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ।